ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો હવે આપણે કાય ચિકિત્સા પેપર 1 પાર્ટ એ એના વિશે અભ્યાસ કરવો છે. તો એની અંદર પાર્ટ 1ની અંદર બધા જ બેઝિક વિષય કે જે આપણે રોગ નિદાનની અંદર ભણી ગયા છીએ, કાય ચિકિત્સા છે, ચતુષ્પાદ છે, દોષના ક્ષય, ધાતુના ક્ષય, એ બધાની વૃદ્ધિ, એના લક્ષણો, બધા ઉપક્રમ છે, અને અમુક જીનેટિક, સ્લીપ ડિસઓર્ડર્સ, એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ, ડ્રગ એલર્જી, ફૂડ એલર્જી, આ બધા ટાઈપના જે ટૉપિક છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પ્રથમ ટૉપિક છે કાય ચિકિત્સા અને કાય ચિકિત્સા. ત્રણ જે વર્ડ છે એનો મતલબ શું, એ સૌથી પહેલો જે છે પ્રશ્ન ઉદ્ભવે છે. તો કાય એટલે બોડી, ચિકિત્સા એટલે કે ટ્રીટમેન્ટ, બોડીની ચિકિત્સા. ઓકે, તો જો નિરુક્તિ શું કહે છે કાયની, તો કે ચીયતે અન્નાદિભિ ઇતિ કાય, એટલે કે જેને જે શું કરે છે, ચીયતે એટલે કે લે છે, અન્ન આદિ, જે અન્ન આદિ લે છે નરિશમેન્ટ માટે, પોતાના બિલ્ડિંગ અપ માટે જે અન્ન લે છે, અન્ન આદિ એટલે શું થઈ ગયું, જળ થઈ ગયું, પાણી છે, પછી ફૂડ છે. એમાં ફૂડમાં અલગ અલગ છે કે ચોખા છે, બાજરી છે, ઘઉં છે, કોક માંસ લે, કોક ઈંડા લે, તો અન્ન આદિ એમ અન્ન આદિ જે લે છે ચીયતે પોતાના વર્ધન માટે, એને શું કહેવામાં આવે છે, બોડી કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે, બોડી કહેવામાં આવે છે. કે જે પોતાના વર્ધન માટે અન્ન આદિ લે છે એને બોડી તરીકે ઓળખવામાં આવે છે. બીજી વસ્તુ શું કહે છે, ઓકે, બીજી વસ્તુ એ છે કે ચીયતે પ્રશસ્ત દોષ ધાતુમલ ઇતિ કાય, એટલે કે કાય બોડી શું છે, તો કે બનેલી શેની છે, તો કે દોષ, ધાતુ અને મલ, આ ત્રણ વસ્તુ જ્યારે ભેગી થાય છે, કેવી, તો કે પ્રશસ્ત એટલે કે બેસ્ટ. જ્યારે આ ત્રણ વસ્તુ ભેગી થાય છે, કેવી, બેસ્ટ, ત્યારે શું બને છે, બોડી બને છે. દોષ, ધાતુ, મલા, મૂલમ હિ શરીરમ કહે છે ને, તો એ જે છે. ઓકે, પછી કીધું કે જાઠરહ પ્રાણીનામ અગ્નિકાય ઇતિ અભિયતે, એટલે કે ડાયજેસ્ટિવ ફાયર જે છે એને પણ કાય તરીકે ઓળખવામાં આવે છે. જાઠરની અગ્નિ, કાય છે અંતરગ્નિ, એટલે કે જે અંતરની અગ્નિ છે, અંદરની, કે જે મેટાબોલિઝમ માટે જવાબદાર છે, એને પણ શું કહેવામાં આવે છે, કાય તરીકે ઓળખવામાં આવે છે. તો કાયના કેટલા મતલબ થયા, 4 મતલબ થયા. કે જે પોતાના વર્ધન માટે, બિલ્ડિંગ અપ માટે, નરિશમેન્ટ માટે જે અન્ન આદિ લે છે એ બોડી, જે દોષ, ધાતુ, મલની બનેલી છે એ પણ બોડી, જે અંદરની અગ્નિ છે એ પણ બોડી, અને જે મેટાબોલિઝમ જે છે પ્રોસેસ થાય છે એ કોના કારણે છે, એ કાયના કારણે તો છે. ઓકે, એ વસ્તુ આપણે અહીંયા સમજ્યા છીએ. હવે વાત કરીએ કાયના પર્યાય વિશે. તો કે અથ ક્લેવરમ ગાત્રમ વપુ સહનન શરીર ચર્ષ્મ વિગ્રહ કાયો દેહ ક્લીવ પુંસો સ્ત્રીયા મૂર્તિ તનુસ્તનુ. મતલબ શું છે એનો, તો કે અમરકોશની અંદરથી આ લીધેલા છે પર્યાય. ક્લેવર, અથ એટલે કે હવે શું કીધા, પર્યાય કીધા. ક્લેવર એટલે શું, કે જે છે કોમ્બિનેશન છે શુક્ર અને શોણિતનું. ક્લેવર એટલે કે શુક્ર અને શોણિતનું કોમ્બિનેશન છે. એનો મતલબ કે શુક્ર છે. ઓકે, શુક્ર મતલબ પોઝિટિવ, કે જે, ઓકે, અને સ્ત્રી તો કે શોણિત, તો કે જે એનું કોમ્બિનેશન શું છે, કાય છે. એને પણ જે છે કાય તરીકે ઓળખાયું છે. પછી કીધું છે ગાત્ર એટલે કે જે હલે છે. વપુ જે કેરી કરી શકાય છે. સહનન કે જે કોમ્બિનેશનથી બનેલું છે પંચમહાભૂતના સહન. પછી શરીર તો આપણને ખબર છે, ચર્ચમાં પણ ખબર છે. પછી વિગ્રહ કે જે છે શુક્ર, સુખ અને દુઃખ જે ધારણ કરે છે એ બોડી છે. પછી કાય તો છે, દેહ પણ છે. ક્લીવ કે જે કોપ્યુલેટ કરવાની શક્તિ ધરાવે છે, અને ક્લીવ એને પણ કાય તરીકે ઓળખવામાં આવે છે. પછી કે જે પુરુષ, સ્ત્રી, મૂર્તિ, તનુ, આ બધા જ જે છે શું છે, સિનોનિમ્સ છે કાયના. તો કાયના સિનોનિમ્સ માટે એક જ શ્લોક યાદ રાખવાનો કે અથ ક્લેવર ગાત્ર પપુ સહનન શરીર ચર્ષ્મ વિગ્રહ કાયો દેહ ક્લીવ પુંસો સ્ત્રીયા મૂર્તિ તનુસ્તનુ અમરકોશ. હવે કાયના ભેદ આપ્યા છે કે માનસિક પ્રકૃતિના આધારે, શારીરિક પ્રકૃતિના આધારે અને સારના આધારે. તો માનસિક પ્રકૃતિના આધારે 3 હોય, સાત્વિક, રાજસિક અને તામસિક. શારીરિકના આધારે વાત, પિત્ત, કફ, દ્વંદ્વ ને ત્રિદોષ. સાત્વિકમાં શું આવે, તો કે બ્રહ્મ, મહેન્દ્ર, યમ, વારુણ, કુબેર, ગંધર્વ, અર્શ. રાજસિકમાં અસુર, રાક્ષસ, પિશાચ, સર્પ, પ્રેત અને શાકુન. તામસિકમાં પાશવ, મત્સ્ય અને વાનસ્પત્ય. આ ખાસ પૂછાય છે, ખાસ પૂછાતું હોય તો એ તામસિક છે. કે નીચેનામાંથી કયું તામસિકમાં સમાવેશ થતો નથી. એટલે આ 3 આપ્યા હોય ને એક પાછું ગમે ત્યાંમાંથી આપી દે, કાં તો પછી આમાંથી આપી દે, કાં તો પછી આમાંથી આપી દે. તો એ વસ્તુ તમારે ઓળખવી પડે.
તો તામસિકમાં શું આવે? જો તામસિક પશુ આવે, માછલીઓ આવે, વનસ્પતિ આવે, આ બધા તામસિકમાં આવે. પછી સારમાત્વક રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર, સત્વ, આટલા સારવાળી પણ બોડી આવે છે. તો આજે આપણે અભ્યાસ કર્યો કાયના ભેદ વિશે. નેક્સ્ટ લેક્ચરમાં આગળ અભ્યાસ કરશું ડિટેલમાં. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.